ખબર નહીં આ બે બેનું એક બેનને થઈને કેમ મારતી છે કે પણ ઢાળી નાખ્યો બેનને તો અત્યારમાં પર. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. આજની વાર્તા કાંઈક એવી હતી. હવાર પડી ગઈ હતી ને મારે જવાનું, મારે રવિનબેન જવાનું હતું ખંભાળાથી સીધું જ જસદણ. તો અમે બે નીકળી ગયા હતા જસદણ તરફ. રવિ ક્યાં ટાઈડ નથી? મેં કીધું હા ટાઈડ હા ઓછી. દુકાને પોગી ગયા ને દુકાને પોગીને જોયું કે આવી ગયા હતા આપણા પ્રીમિયમ ગ્રાહક. જો કેવા પ્રીમિયમ ગ્રાહક છે તમે તો કોઈ જોયો નહીં. એ તો બધા હાથે ખરીદી જ કરવા મિનત. મેં કીધું આજ તો મારી દુકાનનું આવી મહિનું. એક શેડાળું ધોળું આવતું હતું સામેથી. કાકી કે હું ખુરશીએ બેસી જાઉં, તારો વારો નથી. મેં કીધું તમે ખુરશીએ બેઠા બેઠા સા પીઓ, હું કાકા બે કપડાં જોઈને. કાકાએ કપડાં જોઈ નાખ્યા હતા ને આપણે બધા કેટલા બધા ગ્રાહક આવી ગયા હતા. જો એટલા ગ્રાહક તો મેં કોઈ જોયા કે ઢીંગું કે હું થોડીક વાર ટ્રોફી કહેલો મળો કે હું તો ટેબલમાં જ ચડી ગયો, મને કે મારા કપડાં માપના મળતા નથી ગયા. કાકા કે તમે બધા કપડાં જો, હું પાકીટ જોઈ નાખું ને કાં તો બનાવીની એન્ટ્રી થઈ ગઈ હતી આપણી દુકાનમાં. કાકી કે હું તારું બધું વીખી નાખું. મેં કીધું રહેવા દીજો, તમે એક દી આવશો ને બધું ઉથલના પાથલ કરી નાખશો. કા જો સમોસાનો વારો આવી ગયો હતો ને બધા ખાવા બે ગયા સમોસા. ખુશીને શરમ આવતી હતી ને આ બધા જો કાકી કે સમોસા ખાઈ લીજો. મેં કીધું હા અમે સમોસા ખાવા જ બેઠા આવી. કાકાજી કે હાલો તારા સબસ્ક્રાઈબરને કહી દે બધાને સમોસા ખાવા. મેં કીધું આવશે સમોસા ખાઈને કાકીને લાગી ગઈ હતી તીખ ને એને પી લીધું. લેખા તો બની આવી ગયા. એ સોડા લઈને આવી ગયા હતા. મફતની સોડા ઠપ કરી નાખી. જો આપણે મજા આવી ગયો મફતની સોડા પીવાની. કોને કોને મફતની સોડા ભાવે કમેન્ટ કરો. હાલનો ટાઈમ થઈ ગયો તો ને આપણે આવી ગયા હતા પ્રીમિયમ કસ્ટમર. જો આ પ્રીમિયમ કસ્ટમર તો નથી, મારા માસીના છોકરા મામા ને બધા આવ્યા હતા મિત્રો. કામે મામાને કહી દીધું મામા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ભાણા કે કાંઈ વાંધો ના હાલ તારા ભાણાનું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલનો ટાઈમ થઈ ગયો તો ને હું રહી આવી ગયા સીધા જ કાકાને ઘરે પાઉંભાજી ખાવા. પાઉંભાજી તો એક નંબર મીની હતી. વિરેલિયાની ફિરકી બતાવો મીનો. કેવી લાગી ફિરકી કે કહેતો. નીકળી ગયા બોગરાવદર ને ફાઇનલી બોગરાવદર પગીને આવીને જોયું કે કાકા અને મનીષ બે બનાવતા હતા શાક. મનીષ જો કેવું બન્યું શાક એ શાકતા હતા. મેં કીધું જેવું બન્યું હોય એવું. તપેલામાંથી વરાળ નીકળવા માંડી. મેં કીધું બાસ હમણાં પડી જશે હેઠું બધું. અંદર આવીને જોયું કે એક ખાટલામાં 10-15 જણા બેઠા હતા. મેં કીધું આજ તો ખાટલાનું આવી બન્યું, હમણાં ખાટલો ભાંગી જાવ. ફાઇનલી શાક બની ગયું હતું ને બધા ખાવા બે ગયા હતા. જમવામાં હતું શાક ને સાપડી. મનીષ કે હું થોડાક મરસા ફોલી નાખું શાક સાપડી હે તો કે મજા આવી જાય. મેં કીધું હા ફોલી નાખો શાક સાપડી. આપણો વારો આવી ગયો તો સાપડીમાં બધાને દેવા મીનો ફટાફટ સાપડી દઈ દીધી બધાને મિત્રો. તો કાયમ ઘા દેવા જ મીનો તો હું સાપડી. આ બધા આવીને જોયું કે બે બેનું એકને મારતી હતી. એને ઠામડા ધોવા નથી જવું ને બે બેનું પરાયણે ઠામડા ધોવા લઈ જતી હતી. મામા ફઈને ભેગા થાય એટલે કાક તો કાન થયા વગર રે નહીં. ખબર જ હોય બધાને. તો અમારા મિની બ્લોગ કેવા લાગે જરાક કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે આગળ આપણે બનાવવા કે નહીં. જો થઈ ગઈ હતી ધૂળ ધમાણી મિત્રો. અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તમારા સપોર્ટની ખાસ જરૂર.